Hello, kids. Welcome to Jupiter Institute of Education. Standard 6, Chapter 1 from the English, Health is Wealth. પહેલા છે listening એટલે કે સાંભળવું, recite and enjoy યાદ કરો અને enjoy કરો. Healthy food is good. Healthy એટલે તંદુરસ્ત બનાવે તેવું food ખોરાક. is good સારો છે. તંદુરસ્તી આપે તેવો ખોરાક સારો છે. Healthy food, healthy food. Healthy food, healthy food. સ્વસ્થ ખોરાક, સ્વસ્થ ખોરાક. Who are you? તમે કોણ છો? એટલે એ શું કહે છે? I am the one that is good for you. I am the one હું એ જ છું that is કે જે good for you તમારા માટે સારું છે. I make you grow. I make you grow. હું તમારો વિકાસ કરું છું. વિકાસ એટલે શરીરનો. Tall and strong. તમને ઊંચાઈ વધારું છું તમારી, તમને મજબૂત બનાવું છું. Tall એટલે ઊંચું અને strong એટલે મજબૂત. And give energy all day long. Give એટલે આપવું, energy એટલે ઊર્જા, all day long. And give energy all day long. તમને આખો દિવસ ઊર્જા આપું છું. પછી છે જંક ફૂડ, જંક ફૂડ. હુ આર યુ? જંક ફૂડ એટલે જે આપણે ફાસ્ટ ફૂડ ખાઈએ બહારનું તૈયાર, જેની અંદર પિઝા, બર્ગર, હોટડોગ, આઈસ્ક્રીમ, ફ્રેન્ચ ફ્રાઈસ એવું બધું આવે એને જંક ફૂડ કહેવાય. તો જંક ફૂડ, હુ આર યુ? જંક ફૂડ તું કોણ છું? તો જંક ફૂડ શું કહે છે? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. હું એ છું કે જે તમારા માટે ખરાબ છું. આઈ મેક યુ વીક. આઈ મેક યુ વીક, WEAK. વીક એટલે નબળું, હું તમને નબળા કરું છું. એન્ડ વેરી સિક અને ખૂબ બીમાર, હું તમને નબળા કરું છું અને ખૂબ બીમાર કરું છું. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. યુ બીકમ લેઝી, બીકમ એટલે થવું, લેઝી એટલે આળસુ. તમે ખૂબ આળસુ થાવ છો અને નોટ વેરી ક્વિક ચપળ અથવા તો ઝડપી કામ કરી શકો તેવા થતા નથી. બરાબર? એવું ક્યારે થાય? જંક ફૂડ ખાવાથી. હવે અમે કહીએ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. રાઇમિંગ એટલે કે સરખા ઉચ્ચાર આવતા હોય તેવા વર્ડ આપણે શોધવાના છે. અને પહેલું છે મૂડ. તો મૂડ માટે શું છે? હેલ્ધી ફૂડ, MOOD મૂડ, અને ફૂડ FOOD ફૂડ, અને જોડે જ છે ગુડ, ફૂડ ગુડ. બરાબર? ફૂડ અને ગુડ. મૂડનું રાઇમિંગ વર્ડ્સ કયા છે? તો ફૂડ અને ગુડ. પછી છે ફોલ. ફોલ, ફોલનું શું છે? એ ઓલ. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે. ફોલ ઓલ. બરાબર? ફોલ અને ઓલ. પછી છે રોંગ. તો રોંગનું રાઇમિંગ વર્ડ શું છે? સ્ટ્રોંગ અને લોંગ, ટોલ એન્ડ સ્ટ્રોંગ. તો ફોલમાં બીજું શું આવશે? ટોલ પણ આવશે અને ઓલ પણ આવશે. ફોલના રાઇમિંગ વર્ડ્સ કયા છે? ટોલ અને ઓલ, TALL, ટોલ અને ALL, ઓલ. એવી રીતના રોંગના રાઇમિંગ વર્ડ્સ છે સ્ટ્રોંગ અને લોંગ. પછી છે ટીક. ટીક માટે છે સિક અને ક્વિક. જેની પાછળ સિક્કે આવે, ICK, SICK, સિક અને ક્વિક. એ ટીકના રાઇમિંગ વર્ડ્સ છે. મૂડ માટે ગુડ અને ફૂડ, ફોલ માટે ટોલ અને ઓલ, રોંગ માટે સ્ટ્રોંગ અને લોંગ, અને ટીક માટે સિક અને ક્વિક. આ છે રાઇમિંગ વર્ડ્સ. હવે આગળ જઈએ. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. ફ્રોમ જંક ટુ જોય. જંક ફૂડથી આનંદ સુધીની વાર્તા છે. રાધા, એ સ્કૂલ ગર્લ, એ સ્કૂલમાં ભણતી છોકરી છે. વોઝ સિટિંગ સેડલી. વોઝ સિટિંગ સેડલી,
વોઝ છે એટલે કયો કાળ કહેવાય? ભૂતકાળ કહેવાય. વોઝ સિટિંગ સેડલી. સેડલી એટલે નાખુશ કાં તો દુઃખીથી. નાખુશ બેઠી હતી, નારાજ બેઠી હતી. She forgot her lunch box. She forgot, FORGOT, forgot એટલે એ શું છે? તો forgetનું ભૂતકાળનું રૂપ છે. એટલે she forgot her lunch box. તે તેનો લંચ બોક્સ ભૂલી ગઈ હતી. લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો. Just then, ત્યારે એ ફેરી. એ ફેરી એટલે પરી. appeared એટલે દેખાઈ. તે જ સમયે એક પરી દેખાઈ. રાધા. રાધાની પછી જે બે ટપકા છે, રાધાની પછી જે બે ટપકા છે તે સેસ કહેવાય. રાધા સેસ. અને ઇન બ્રેકેટ એટલે કે કૌંસમાં છે સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. સરપ્રાઇઝ એટલે ચોંકી ગઈ. કેમ ચોંકી ગઈ? તો ટુ સી ધ ફેરી. ફેરીને જોઈને તે ચોંકી ગઈ. વાવ એ ફેરી. વાવ એટલે અદ્ભુત. એ પરી. પરી ફેરી. ફેરી પછી બે ટપકા છે એટલે હવે હું કહીશ કે ફેરી સેસ. સેસ એટલે કાં તો આપણે આ પાસ્ટ રૂપમાં છે એટલે ફેરી સેડ. ફેરીએ કહ્યું યસ આઈ એમ. હા હું જ છું. ફેરીએ શું કીધું? યસ આઈ એમ એટલે કે હા હું જ છું. વાય આર યુ સેડ. વાય આર યુ સેડ. વાય એટલે કેમ. આર યુ સેડ તું કેમ દુઃખી છું? તું કેમ નાખુશ છું? રાધા સેડ આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધાએ શું કીધું? મારી પાસે મારો લંચ બોક્સ નથી. ધ ફેરી વેવડ હર મેજિક વાન્ડ એન્ડ સડનલી ધ ફેરી વેવડ. વેવડ એટલે ફરકાવવું કાં તો આમથી આમ હલાવવું. વેવડ હર એટલે કે તેનો મેજિક વેન્ડ. WAND વેન્ડ. વેન્ડ એટલે એની જાદુઈ લાકડી હોય અને વેન્ડ કહેવાય. જાદુઈ લાકડી હલાવી, હવામાં હલાવી. એન્ડ સડનલી. સડનલી એટલે કે તરત જ. 5 કલરફુલ લંચ બોક્સ. 5 રંગીન નાસ્તાના ડબ્બા અથવા તો લંચ બોક્સ એપિયર્ડ એટલે કે દેખાયા. એપિયર એટલે દેખાવું. એપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ. જો આ ત્રણ શબ્દથી એક શબ્દ બને. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. અહીંયા શું છે? એપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ રાધા એટલે કે રાધાની સામે 5 કલરફુલ ડબ્બા દેખાયા. રાધા શું થઈ ગઈ? અમેઝડ એટલે આશ્ચર્યચકિત થઈ ગઈ. રાધા સેડ પણ કેવી રીતના? તો અમેઝડ એટલે કે આશ્ચર્યચકિત થઈને રાધાએ કીધું વોટ આર ધીસ. વોટ આર ધીસ આ બધું શું છે? ફેરીએ સેડ. ફેરી સેડ ધીસ આર સ્નેક્સ ફોર યુ. સ્નેક એટલે નાસ્તો. સ્નેક્સ SNACK સ્નેક્સ એટલે નાસ્તો. SNAKE હોય તો સાપ, પણ અહીંયા છે નાસ્તો. SNACKS. ધીસ આર સ્નેક્સ ફોર યુ આ તારા માટે નાસ્તા છે. રાધા સેડ આઈ એમ વેરી હંગ્રી. જો અહીંયા આઈ પછી એપોસ્ટ્રોફી જેવો ઉદ્ગાર ચિહ્ન પછી એમ લખેલું છે એટલે શું? આઈ એમને શોર્ટમાં લખેલું છે. આઈ એમ વેરી હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યું. હું ખૂબ ભૂખી છું. ઈગરલી. નીચે શું લખ્યું છે કૌંસમાં? ઈગરલી. ઈગરલી એટલે આતુરતાથી. ઈગરલી ઓપન્ડ ધ ફર્સ્ટ બોક્સ. ઈગરલી ઓપન્ડ ધ ફર્સ્ટ બોક્સ. પહેલો ડબ્બો આતુરતાથી પહેલો ડબ્બો ખોલ્યો. તો શું જોયું? કેરટ્સ. કેરટ્સ એટલે ગાજર. આઈ ડોન્ટ લાઈક ધેમ. મને તે નથી ગમતા. આઈ ડોન્ટ લાઈક ધેમ મને તે નથી ગમતા. લાઈક એટલે ગમવું. ડોન્ટ એટલે ડુ નોટ અને ધેમ એટલે તે. આઈ વોન્ટ પીઝા. મારે પીઝા જોઈએ છે. આઈ એટલે હું અથવા તો મારે. વોન્ટ એટલે જોઈએ છે. પીઝા એટલે પીઝા. પીઝા બધાને ખબર જ છે. વાય શુડ આઈ કેરટ્સ. વાય એટલે કેમ. શુડ
I ate carrot. શુડ છે એટલે મારે શું કામ ગાજર ખાવા જોઈએ એમ કોણ કહે છે? રાધા. પછી શું છે? ફેરી. Fairy said carrots have vitamin A. કેરોટમાં વિટામિન A હોય છે. They will make your eye sharper. એટલે શું કે તે તારી આંખોને તેજ બનાવશે. રાધા said એટલે નિશાસા નાખીને ઓપન ધ સેકન્ડ બોક્સ. સાઇડ એટલે હે એવું પણ કહી શકાય. રાધા સાઇડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધાએ નિશાસો નાખીને બીજો ડબ્બો ખોલ્યો. રાધાએ અંદર જોઈને શું કીધું? રાધા સેડ સ્પિનેચ. એટલે પાલક. ફેરી સેડ યસ. હા, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ. એ તને મજબૂત બનાવશે. એન્ડ gives you lots of energy. તને ખૂબ ઉર્જા આપશે. રાધા frowned. એટલે રાધા આમ યાર એ રીતના. રાધા said I want burger. મને બર્ગર જોઈએ છે. What is in the third box? ત્રીજા ડબ્બામાં શું છે? Fairy said apples. સફરજન. They have fiber to keep your tummy happy. એટલે કે સફરજનમાં ફાઈબર એટલે રેસા કહી શકાય હોય છે જે કીપ યોર ટમી હેપી. કે ટમી એટલે આપણું પેટ. કીપ યોર ટમી તારા પેટને ખુશ રાખશે. એટલે શું કે બગાડવા નહીં દે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ. રાધાએ ચોથો ડબ્બો ખોલ્યો. એન્ડ ગ્રોન્ડ એટલે પીડાથી એટલે બહુ દુઃખ થયું. ઓ નો. રાધા સેડ ઓ નો beans એટલે કે વટાણા. તો કે ફેરી સેડ યસ. beans make your muscle strong. beans શું કે તમારા સ્નાયુને મજબૂત કરશે. ફાઇનલી રાધા opened the last box. છેલ્લે રાધાએ છેલ્લો ડબ્બો ખોલ્યો. રાધા સેડ oranges. why? નારંગી કેમ? oranges નારંગી કેમ? The fairy said oranges have vitamin C which protect you from getting sick. તો ઓરેન્જમાં શું હોય છે? વિટામિન સી હોય છે જે આપણને બીમાર થતા બતાવે છે. રાધા પાઉટેડ એટલે શું? રાધાએ એને ઉછાળી નાખ્યું. રાધા સેડ બટ આઈ વોન્ટ નૂડલ્સ. રાધાએ કહ્યું મારે નૂડલ્સ જોઈએ છે લાંબી સેવો. બર્ગર અને પીઝા જોઈએ છે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. ડીડ નોટ. ડુ નોટનું ટૂંકું રૂપ. ડોન્ટ યુ બ્રિંગ એટલે લાવવું. તું અથવા તો તમે એ કેમ નથી લાવ્યા? ફેરી સેડ ધોઝ ફૂડ વીકન યોર હેલ્થ. વીકન એટલે નબળું કરવું અને વીક એટલે નબળું. ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. એ તમારા સ્વાસ્થ્યને નબળું કરે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. ફ્રૂટ એટલે કે ફળ, શાકભાજી, બીન્સ એટલે વટાણા અને ગ્રેન એટલે કે અનાજ એ હેલ્ધીયર. હેલ્ધીની પાછળ IER લાગ્યું એટલે શું છે? તો કમ્પેરેટિવ ડિગ્રીમાં લખેલું કહેવાય અને ના કરતા વધારે સ્વસ્થ છે. એટલે શું? તો કે ફ્રૂટ, શાકભાજી, કઠોળ, અનાજ એ વધુ સ્વસ્થ અથવા તો તંદુરસ્તી આપે તેવો ખોરાક છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. થોટ એટલે થિંકનું ભૂતકાળ. ફોર મોમેન્ટ એટલે થોડી વાર અથવા તો એક ક્ષણ માટે. રાધાએ એક ક્ષણ માટે વિચાર્યું. રાધા સેડ ઓકે. રાધાએ કહ્યું બરાબર. આઈલ ઇટ ધેમ. આઈ પછી LL. આઈ વિલનું ટૂંકું રૂપ લખેલું છે. આઈલ ઇટ ધેમ. હું તે ખાઈશ. બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ. પણ શું હું ક્યારેક પીઝા લઈ શકું છું કાં તો ખાઈ શકું છું? ધ ફેરી સ્માઇલ્ડ
ફેરી હસી એટલે કે પરી હસી, એન્ડ વિંકડ એટલે ગાયબ થઈ ગઈ, એન્ડ ફ્લ્યુ ઇન્ટુ એર આકાશમાં ઉડી ગઈ. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર, રાધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. રાધા રન આફ્ટર હર, રાધા તેની પાછળ દોડી. કોની પાછળ? પરી પાછળ. એન્ડ ફેલ ઓફ ધ બેડ, અને બેડમાંથી પડી. હર આઈસ ઓપન્ડ એટ ધ મોમેન્ટ, એટલે કે તેની આંખો તે જ ક્ષણે ખુલી ગઈ. રાધા સેડ સ્માઇલિંગ, એટલે રાધાએ હસતા હસતા કહ્યું, ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી, આ તો ખાલી સપનું હતું. હવે અહીંયા આપણે એક્ટિવિટી છે, રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ, હેલ્ધી ઓર અનહેલ્ધી. તો અહીંયા શું છે? પહેલા રોટી સબ્જી, તો આપણે શું કહીશું? હેલ્ધી. પછી શું છે? બટાકા પૌવા, તો એ પણ શું કહી શકું? હેલ્ધી. પછી છે નૂડલ્સ, તો એને આપણે કહીશું અનહેલ્ધી. પછી છે સ્પ્રાઉટેડ, એ છે હેલ્ધી. પછી ડોનટ્સ, એને કહીશું અનહેલ્ધી. પછી છે સલાડ, એને કહીશું હેલ્ધી. રાઈસ એન્ડ દાલ, એ બી હેલ્ધી. પછી ચિપ્સ એન્ડ પાઉન એન્ડ કુકીઝ આર અનહેલ્ધી. પછી પડીકાના નાસ્તો, એ શું છે? અનહેલ્ધી. નાવ મેચ ધ કરેક્ટ પેર A with B. Oranges. Oranges have vitamin C. The 1 to D. Beans. Beans make you strong. Then apples. Apples have fibers to keep tummy happy. Spinach make you strong. Carrots have vitamin A. Now reading. Recite and enjoy. Now reading, recite and enjoy. વાંચવાનું છે vegetable and fruit. In the garden, green and bright, fruits and veggies a delight. Carrots, oranges, crispy and sweet. A healthy snack can't be beat. તો એનો મતલબ શું છે? ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં, ગ્રીન એન્ડ બ્રાઇટ, લીલા અને બ્રાઇટ એટલે અહીંયા આપણે બ્રાઇટ એટલે આમ તો ઉજળું થાય. ફ્રૂટ્સ એન્ડ વેજીસ, ફ્રૂટ એટલે ફળ, વેજીસ એટલે વેજીટેબલ ને શોર્ટમાં વેજીસ. અ ડિલાઇટ એટલે રસપ્રદ. કેરટ્સ એન્ડ ઓરેન્જ, ગાજર અને નારંગી. ક્રિસ્પી એન્ડ સ્વીટ, ક્રિસ્પી એટલે કરકરા, કડુમ અવાજ આવે એવા. એન્ડ સ્વીટ એટલે મીઠા. અ હેલ્ધી સ્નેક સ્વસ્થ નાસ્તો, કાન્ટ બી બીટ એને કોઈ હરાઈ શકે નહીં. મેંગો જ્યુસી રસદાર કેરીઓ. સમર્સ ટ્રીટ, સમર ટ્રીટ એટલે ઉનાળાની પાર્ટી. મેંગો જ્યુસ એટલે શું? તો ઉનાળાની પાર્ટી. સેવરિંગ ધ ટેસ્ટ ઓ સો નેટ, આનંદ માણવાનો મજા જ અલગ છે. બનાના યલો ફૂલ ઓફ માઇટ, બનાના કેવો હોય? તો પીળા હોય. ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ, દિવસ અને રાત્રે આપણને ઉર્જા આપે છે. ટોમેટોઝ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ, ટોમેટો કેવો હોય? લાલ, ગોળ અને નાના. ઇન અવર સલાડ ધે સ્ટેન્ડ ટોલ, એટલે આ એ રીતના કહે છે કે આપણા સલાડમાં ટામેટા સૌથી ઉપર હોય. સ્પિનેચ ગ્રીન, લીલી પાલક, લીફી અને સ્ટ્રોંગ, પાંદડાવાળી અને આપણને મજબૂત બનાવે. મેક અસ હેલ્ધી ઓલ ડે લોંગ, આપણને આખો દિવસ હેલ્ધી રાખે છે. સો લેટ્સ ઈટ ફ્રૂટ એન્ડ વેજીસ, ફ્રૂટ અને શાકભાજી ખાવાનું. ફોર હેલ્ધી લાઈફ, ઓપન ધ ડોર, નેચર ગિફ્ટ, કલરફુલ એન્ડ ટ્રુ. ફોર મી, ફોર યુ એન્ડ ફોર એવરીવન ટુ. એટલે શું છે કે જે ફ્રૂટ અને ફળ એ નેચર એટલે કુદરતની આપણને ભેટ છે, તે આપણે ખાવું જોઈએ. મારે અને તમારે અને સૌને તે ખાવું જોઈએ.
હવે આપણે એક્ટિવિટી અથવા તો એક્સરસાઇઝ છે. Fill in the blank with the most appropriate word in the bracket and recite the stanzas. Citrus and bright. Citrusy and bright. તો શું આવશે એનો આન્સર? Oranges. Oranges, citrusy and bright. Filled with vitamin C. Just right. Apple crunchy, red and green. The healthiest snack you have ever seen. બરાબર. આપણે હવે જોઈએ નેક્સ્ટ સ્ટોરી, પીટર ધ ઈટર. અહીંયા પીટર ખાવાવાળો એવું કહી શકાય, પણ ઇંગ્લિશમાં એ મેચ થાય છે. પીટર ધ ઈટર. વન્સ પીટર ગોઝ ટુ અ ડોક્ટર. વન્સ એટલે એક વખત. પીટર ગોઝ ટુ અ ડોક્ટર. ડોક્ટર પાસે ગયો પીટર. કમ્પ્લેન્સ ધેટ હી હેઝ સ્ટોમેક એક. એણે ફરિયાદ કરી ડોક્ટરને, કાં તો કીધું કે સ્ટોમેક એક. એક એટલે દુખાવો, સ્ટોમેક એટલે પેટ, કે એને પેટનો દુખાવો છે. ધ ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ. ઇન્ક્વાયર એટલે ડોક્ટરે જાણકારી મેળવી. કોની? તો તેની, એટલે કે પીટરની. ડોક્ટર સેસ હેલો પીટર. ડોક્ટરે કીધું હેલો પીટર, કેમ છે પીટર? હાઉ આર યુ? તને કેમ છે? પીટરે કીધું, પીટર સેસ નોટ સો વેલ. બહુ સારું નથી સર. સાહેબ બહુ સારું નથી. ડોક્ટર સેસ વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર. પીટર, તને તારી જોડે શું ખોટું થયું, અથવા તો તને શું થાય છે એમ પણ ગણી શકાય. પીટર સેસ સર. પીટરે કહ્યું સાહેબ, આઈ હેવ સિવર સ્ટોમેક એક. સિવર એટલે ગંભીર, સ્ટોમેક એક મને ગંભીર પેટનો દુખાવો છે, કાં તો ઘણો વધારે પેટનો દુખાવો છે. ડોક્ટર વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ. ડોક્ટરે પૂછ્યું, તે ગઈ રાત્રે શું ખાધું હતું? ડીડ યુ ઈટ. ઈટ એટલે ખાવું, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે તે શું ખાધું હતું? પીટર સેસ સર, આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. પીટરે કીધું મેં ખાલી 3 સેન્ડવિચ ખાધી હતી. ડોક્ટર સે એટ વોટ ટાઈમ. કેટલા વાગે? પીટર સેડ એટ 10 o'clock. પીટરે કહ્યું 10 વાગ્યે. ડોક્ટર સેડ વાય સો લેટ. આટલું બધું મોડા કેમ? વાય સો લેટ, કેમ આટલું મોડા? પીટર સેસ બીકોઝ. બીકોઝ એટલે કારણ કે. ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ. ધેર વેર સમ ગેસ્ટ એટલે ધેર એટલે આમ પ્યોર ગુજરાતી કરીએ તો ત્યાં થાય, પણ અહીંયા વાક્યના અર્થ પ્રમાણે કે મારા ઘરે મહેમાન આવ્યા હતા. એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા. મારી મમ્મીએ ઢોસા બનાવ્યા હતા તેમના માટે. માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ધેમ. મારી મમ્મીએ પહેલા તેમના માટે એટલે કે મહેમાન માટે ઢોસા બનાવ્યા હતા. ડોક્ટર સેડ ડીડ યુ ઈટ એની ઢોસા. ડોક્ટરે કીધું તે કઈ ઢોસા ખાધા હતા? ઢોસા ખાધા હતા? પીટર સેડ યસ. પીટર સેડ સર, આઈ ડોન્ટ લાઈક ઢોસા. પીટરે કહ્યું સાહેબ મને ઢોસા નથી ભાવતા. પીટર સેડ આઈ ડોન્ટ લાઈક ઢોસા મચ સો આઈ ટુક ઓનલી 2 ઢોસા. પીટરે કીધું કે આઈ ડોન્ટ લાઈક ઢોસા મને ભાવતા નથી, પણ પાછળ શું છે? મચ સો એટલે કે મને બહુ ઢોસા ભાવતા નથી, એટલે કે મને ઢોસા બહુ ભાવતા નથી, એટલે મેં આઈ ટુક ઓનલી 2 ઢોસા, ખાલી 2 ઢોસા લીધા હતા. એટલે ડોક્ટર સેડ બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા વાય ડીડ યુ ઈટ 2 ઢોસા. એટલે ડોક્ટરે કીધું પણ જો તને ઢોસા ગમતા નથી તો તે 2 ઢોસા કેમ ખાધા? પીટર સેડ આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પીઝા. ડોક્ટરને પીટરે શું કીધું? મેં એવું કર્યું કેમ કે મેં એક જ પીઝા ખાતો હતો. We all had snack in the garden at 7 p.m. so I was very hungry. અમે બધાએ ગાર્ડનમાં 7 વાગે નાસ્તો કર્યો હતો, પણ હું ભૂખ્યો હતો, એટલા માટે પીઝા
એક જ પીઝા ખાધો હતો. તો એટલે એણે શું 7 વાગે પણ જ્યારે ભૂખ્યો હતો ત્યારે ગાર્ડનમાં પીઝાનો નાસ્તો કર્યો હતો. એટલે ડોક્ટરે શું કીધું? વોટ હેડ યુ ટેકન વન પીઝા બિફોર એટ ઢોસા? તે ઢોસા ખાધા પહેલા પીઝા પણ ખાધા હતા? પીટર સેડ યસ સર. હા સાહેબ. સો યુ એટ પીઝા, you ate 1 pizza, 2 dosa and 3 sandwich, right? ડોક્ટરે કીધું એટલે એટલે તેથી અથવા એટલે કે તે 1 પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધી હતી. બરાબર? પીટરે કહ્યું યસ સર. પીટર સેડ યસ સર. ડોક્ટર સેડ ધેન યોર સ્ટોમક એક ઇઝ નેચરલ. આટલું બધું ખાધું હોય તો પછી તને પેટમાં દુખે એ નોર્મલ છે, નેચરલ એટલે કે કુદરતી છે. એટલું બધું ખાવ એટલે દુખે જ. પીટર સેડ બટ સર, પણ સાહેબ, આઈ હેવન્ટ ટેક એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ ધ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પણ સાહેબ, આઈ હેવન્ટ ટેક એનીથિંગ, મેં કશું લીધું નથી આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ બટર ધીસ મોર્નિંગ. પણ સાહેબ, આજે સવારે બ્રેડ બટર અને ગ્લાસ ભરીને દૂધ એના પછી મેં કંઈ જ ખાધું નથી. મિલ્ક, ડોક્ટર સેડ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર એટલે કે દૂધ, માખણ અને બ્રેડની સાથે. ઓ પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. ડોક્ટરે ચોંકી ગયા કે પીટર, હવે કંઈ ના બોલીશ નહીતર હું ગાંડો થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. આ દવા લે અને જા અહીંથી. પીટર સેડ થેન્ક યુ સર. પીટરે કહ્યું આભાર. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? શું આ દવા લેતા પહેલા હું કાંઈ ખાઈ શકું? વિલ ઇટ બી હાર્મફુલ? શું તે મને હેરાન કરશે? ઇફ આઈ ટેક ઇટ ઓન હંગ્રી સ્ટોમેક? જો હું તેને ભૂખ્યા પેટે ખાઈશ તો? ડોક્ટર લુક્સ એટ પીટર એન્ડ એંગ્રીલી. પીટર ક્વિકલી ગોસ આઉટ ઓફ ધ રૂમ. ડોક્ટરે પીટર સામે ગુસ્સાથી જોયું એટલે પીટર ક્વિકલી ગોસ આઉટ ફ્રોમ ધ રૂમ. પીટર રૂમમાંથી ઝડપથી બહાર જતો રહ્યો. હવે શું છે? એક્સરસાઇઝ. કમ્પ્લીટ ધ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન્સ. હુ કમ્સ ટુ પીટર્સ હોમ? પીટરના ઘરે કોણ આવ્યું હતું? તો ગેસ્ટ કેમ ટુ પીટર્સ હોમ. વોટ ડીડ પીટર eat last night? So Peter ate 3 dosa, 1 pizza, and 1 pizza, 2 dosa, and 3 sandwich last night. When did Peter eat sandwich? પીટરે સેન્ડવિચ ક્યારે ખાધી હતી? At 10 o'clock. Peter ate sandwich at 10 o'clock. Where did Peter eat pizza? પીટરે પીઝા ક્યાં ખાધા હતા? Peter ate pizza in the garden. Did Peter go to the doctor? Did Peter go to the doctor? Yes, Peter go to the doctor. Use all the letter of the given word and make a new word. જો અહીંયા એક્ઝામ્પલ છે બિયર્ડ. બિયર્ડનું આગું પાછું કરીને શું બનાવ્યું? બ્રેડ. અહીંયા છે એટ, EAT. તો EAT માંથી આપણે ટી આગળ લઈ લઈએ એટલે TEA, ટી એટલે ચા બની જાય. પછી છે NET, નેટ. તો નેટને આપણે ઊંધું લખી દઈએ TEN, 10 બની જાય. પછી છે 3rd નંબરમાં ટોપ, TOP એનું ઊંધું કરી દઈએ તો POT, પોટ એટલે ઘડો. પછી છે ડોસા, SODA તો સોડા. ઢોસાનું બનશે સોડા. પછી છે પોસ્ટ, POST નું બનશે STOP, સ્ટોપ. પછી છે NOW, નાવ. એને આપણે ઊંધું લખીશું WON, વોન એટલે વિનનું ભૂતકાળ.
બટનું લખીશું ઊંધું, TUB એટલે કે ટબ. લોસ, LOSE લોસને લખીશું સોલ, SOLE. પછી છે લેટને શું લખીશું? TALE ટેલ. લાસ્ટને શું લખીશું? SALT સોલ્ટ. પછી છે સ્ટ્રાઇક આઉટ ધ લેટર M, અંડરલાઇન ધ વર્ડ ઇન ધ સ્ટોરી. તમે સ્ટ્રાઇક આઉટ એટલે એમને ચેકી કાઢીએ તો DOCTOR એટલે કે ડોક્ટર. પછી હંગ્રી, HUNGRY હંગ્રી. પછી પિઝા, પછી ક્વિકલી, પછી ગ્લાસ. સ્ટ્રાઇક આઉટ ધ લેટર M એટલે કે M છે એના ઉપર લીટી દોરી દેવાની એટલે કે ચેકી નાખવાનો. પછી જે વર્ડ્સ વધે એનાથી જે અક્ષર વધે એનાથી જે વર્ડ બને એ લખવાનો છે. પછી છે સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા છે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. કયો સ્ટોર છે? અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. એનું એડ્રેસ શું છે? 15 શાંતિનગર ગ્રીન પાર્ક, ગાંધીનગર 382010. 382010 શું છે? તો પિનકોડ છે. ઓનર એટલે કે માલિક કોણ છે? તો રમેશ બારોટ, મિસ્ટર રમેશ બારોટ. એનો GST નંબર લખેલો છે. ઇનવોઇસ નંબર છે 1024 AGS 457. ઇનવોઇસ ડેટ છે 21 10th month and 2024. કસ્ટમર નેમ શું છે? હિના ભેડા. ઇનવોઇસ ડિટેલ આઇટમમાં શું છે? બાસમતી રાઈસ 1 kg, wheat flour 10 kg, groundnut oil 2 liter, sugar 2 kg, તુવર દાળ 1 kg, મસાલા ટી પાવડર 500 ગ્રામ, ડિટર્જન્ટ પાવડર 2 kg. ક્વોન્ટિટી બધાની 11111 છે. પ્રાઇસ લખેલી છે કે બાસમતી રાઈસ 1 kg, 1 ક્વોન્ટિટી 120 રૂપીસ, ટોટલ પણ 120 રૂપીસ. બરાબર, એ રીતના બધાનું લખેલું છે. અહીંયા જુઓ મસાલા ટી પાવડર 500 ગ્રામ છે અને પ્રાઇસ પર કેજીમાં લખ્યો છે 360, પણ 500 ગ્રામ લીધું છે એટલે 360 નું હાફ 180 લખેલું છે. ટોટલ એમાઉન્ટ શું થયું? સબ ટોટલ 1385 રૂપીસ, GST 69 રૂપીસ. ટોટલ GST પ્લસ સબ ટોટલ 1454.25 rupees. Payment mode cash, UPI or card. Thank you for shopping with us. We look forward to service again. એવું અંદર ઇનવોઇસમાં લખેલું છે. What is the total amount including GST of the bill? Including GST એટલે total તો 1454 rupees. Who is the owner of Annapurna Grocery Store? Mr. Ramesh Barot. How many liter of groundnut oil were bought? Groundnut oil કેટલું લીધેલું છે? તો લિસ્ટમાં groundnut oil 2 liter લીધેલું છે. પછી when was the invoice generated? એટલે ઇનવોઇસની ડેટ શું છે? ઇનવોઇસની ડેટ છે 21 10th month એટલે કે 21 October 2024. Was the GST amount included in the invoice? Yes. Thanks for watching. Like cattle, share